હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. અને આજનો વ્લોગ હું ખેતરમાંથી સ્ટાર્ટ કરે, કારણ કે સવારે બાર કપાવા જતા તો ટાઈમ મળ્યો નહીં. એટલે ખેતર એટલે અમારું ફાર્મિંગ પોતાનું. અને નવો બોર બનાવ્યો અત્યારે ખેતરમાં હું વાવ્યું અને પોની અમે વારી તમને આગળના ભાગમાં બતાવશું, કારણ કે આગળનો ભાગ તમને મજા આવશે એવો રહેવાનો. એટલે આગળના ભાગમાં બનાવી દો ને બ્લોગમાં પણ બનાવી રહેજો. એ પહેલાં તમને વાત કરી હતી કે હું વાવ્યો તો બતાવી દે તમને. આ ઈંડા વાવ્યા હતા, પણ વરસાદના લીધે બધું પાણી ભરે છે, એના કારણે ઈંડા ઉગ્યા નહીં. પાણી આમાં વારીએ તો મને આ ભાગમાં બતાવશું. અને પાણી આગળ એક ખેતર વટીને અમારું ખેતર એનું પાણી વાળ્યું. એકર મારું મોટું ભાઈ પાણી વાળા અને હું તો ઊભો રહ્યો, કારણ કે આ બોર નવો હોય એટલે મેન સ્વિચ પડી જાય એટલે પાણી બંધ થઈ જાય, એટલે બંધ ના થઈ જાય એટલા માટે ઊભો રહ્યો. પાણી બંધ થવાની ચિંતામાં રહી નહીં, કારણ કે બીજા ભાઈ કહી જતા પણ કે અડધો કલાક જેવું ચાલુ રહે મશીન એટલે કે બોર, તો બંધ નહીં થાય. અને મોટો ભાઈ કણાતો તો પાવડો મેલીને ગયો, એટલે આ પાવડો આપવા જવાનું અને તમને બતાવવાનું કે ખેતરમાં હું વાવ્યું અને પાણી હમો વાળ્યું. એ તો તમને કીધું કે આગળ ખેતર એમાં પાણી વાળ્યું, પણ હું વાવ્યું એ તમને આગળ જઈને હાલ જ બતાવું. મોટા ભાઈને પાવડો તો આપી દીધો, પણ પપ્પા ફોન આવ્યો કે ટિફિન ભરી દીધું તો આવીને એકાદો લઈ જાઓ. તો ત્યાં પપ્પા ફોન ટિફિન લેવા જાઉં, પછી આવીને તમને બતાવે કે પાણી હમો વાળી દઉં અને ટિફિન લેવા આવ્યો. જો તો બાઇક લઈને તો નીકળી ગયો ત્યાં નહીં, પણ પાછળ રસ્તો ખરાબ હતો તો આગળનો ભાગ બતાવીને આવ્યો. એટલે નારી બાઇક તો જોઈ લો. અને આગળનું ઘરે જઈને ટિફિન લઈને વર્તાઈએ એ ભાગ તમને બતાવશું. તો આ બ્લોગમાં બનાવ 1 hour later. તો ફાઇનલી ટિફિન લઈને આવી ગયો. આ ટિફિન અને આપણે તો ખાઈને મોટા ભાઈ ખોરાક બાકી છે, તો એમને જઈને ટિફિન આપીએ. તો આગળના વ્લોગમાં બનાવી લેજો. તો જો ગાઈસ, આ ટિફિન રહ્યું. ટિફિન લઈને આપણે ખેતરમાં આવી ગયા. જો હવે જઈને આપણે હાલીએ પહેલાં. તો ચલો એ જેમ બતાવું. તો ફાઇનલ ગાઈસ, આપણો ટિફિન બીફિન હાલીને આવી ગયા. સંદીપે ખાઈ લીધું અને અમે આપણે વાત કરી હતી પહેલાં કે બતાવશું હમો પાણી વાળી. તો આ ડોગેર રહી, આ ડોગેરમાં પાણી વાળી અને તો અકનથી પાણી આવે. અને હવે બોર બંધ થઈ જાય તો એ વાંધો નહીં, કારણ કે આ બાજુ ખાડો ભરાય એટલે ઉપડાય તો એ અમાઈએ કે તો કોઈ ચિંતા જેવું નહીં. કહીશ પપ્પામાં ફોન આવ્યો કે આપણે ભાવ કડી જવાનું થયો કોઈ કાગળે કરવા માટે. તો સંદીપને એક ખેતરમાં મેળીને મારા પપ્પા અંગા જવાનું કડી. તો વ્લોગમાં બનાવી રહેજો. 2 hours later. તો ફાઇનલી આપણે કડી ઘરે આવી ગયા. કડીનું એટલા માટે ના બતાવ્યું કે કારણ કે પપ્પાએ ના પાડી હતી કે ચાલુ ખાતામાં ફોન નહીં બનાવવો થયો, પપ્પા કહેવાય જવા દીધું. તો ફાઇનલી કડી આવી ગયા. તો ફાઇનલી ગાઈસ, હોજનો ટાઈમ થઈ ગયો અને રોપીની આરતીનો ટાઈમ થઈ ગયો અને દીવા કરવાના બાકી. અને અમારા જો મિલન ટાઈગર રીવ ધાબો પર આવી ગયા હતા અમારા જોડે કે વિડીયો બનાવો. તો વિડીયો બનાવે પહેલાં કોક કહી દે ખબરથી. વિલેજ બ્લોગમાં કાલે આ વિડીયો આવી જાય તો તમે જોઈ લેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ, શોપિંગ આથી ચાલુ થઈ ગઈ અને અમારા મિલન કોક કહેવા માંગે. બોલો રોમા પીરની જય. જય. તો ફાઇનલી દીવા કરી દીધા. જો બતાવું, દૂધ ભરવા જવાનું, તો એટલા માટે બ્લોગ આટલો બંધ કરું. તો ફાઇનલી ગાઈસ, આપણો દૂધ ભરાઈને ખાઈ મેળવી દૂધ થઈ ગયા હતા, પણ થોડો ટાઈમ લખવા બે હતા એટલે તમે બતાવ્યું નહીં.
અને ઊંઘવાનો ટાઈમ થયો તો જો બધા ઘરવાળા ઊંઘી ગયા. આ રહ્યો આપણો ખાટલો અને આપણો એક જ પૂરો કરું તો હું જય માતાજી જય